ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરશું જેનું નામ છે એસી બ્રિજ. હવે આજે એસી બ્રિજ જે ચેપ્ટર છે એ આપણા યુનિટ 3 ની અંદર જ આવશે. સેમ 1 યુનિટ 3 ની અંદર જ આવશે. ઓકે, તો યુનિટ 3 નો ત્રીજું ચેપ્ટર છે જેને આપણે 3C તરીકે દર્શાવશું, જેનું નામ છે એસી બ્રિજીસ. ઓકે, જે તમે અત્યાર સુધી ડીસી સર્કિટ અને નેટવર્ક થિયરમ જોયા એની સાથે સાથે એની અંદર પણ એની એ જ યુનિટની અંદર આ એસી બ્રિજ આવશે. ઓકે, તો એસી બ્રિજ ની અંદર સિમ્પલ તમે 11-12 ની અંદર ભણેલા છો વિસ્ટન બ્રિજ વિશે, બરોબર? તો એ વિસ્ટન બ્રિજ વિશે તમે જાણો છો કે વિસ્ટન બ્રિજની સર્કિટ તમે આ રીતે દર્શાવતા હતા. એક સિમ્પલ ફોર્મેશનમાં દર્શાવી છે, અહીંયા બાજુમાં સર્કિટ દર્શાવી છે. તો આ રીતનું એક બ્રિજ સ્વરૂપે આપણને મળતા હોય છે. ઓકે, તો એ જ આપણે એસી બ્રિજ વિશે આપણે જાણવાનું છે. ઓકે, અહીંયા એસી બ્રિજ એને કેમ કહેવામાં આવે છે? કેમ કે અહીંયા જે સોર્સ છે એ કેવો છે? એસી સોર્સ છે. એ કેવો સોર્સ લીધો છે? ઓલ્ટરનેટિવ કરંટ આપણે લઈશું અહીંયા, બરોબર? એ ઓલ્ટરનેટિવ કરંટ બ્રિજ જેને કહે છે એસી બ્રિજ કહે છે. ઓકે, તો અહીંયા મેં જે સોર્સ દર્શાવે છે કેવો છે? એસી સોર્સ હશે. અને એ એસી બ્રિજની અંદર બ્રિજ સર્કિટની અંદર આપણે વિસ્ટન બ્રિજની વાત કરીએ તો એ બ્રિજ સર્કિટની અંદર આપણે જાણીએ છીએ કે એની ચાર બ્રિજ સાઈડ જે બ્રિજ હોય છે બ્રિજની 4 સાઈડ હોય છે જેને આપણે AB, BC, CD અને AD તરીકે દર્શાવતા હોઈએ છીએ. ઓકે, અને એની અંદર એ 4 સાઈડ ઉપર આપણે Z1, Z2, Z3 અને Z4 એ પ્રમાણે ઇમ્પિડન્સ ગોઠવતા હોઈએ છીએ. અને સેન્ટરમાં આપણે જે દર્શાવે છે એમનો એક ડિટેક્ટર જેને નલ ડિટેક્ટર કહીએ છીએ. મોસ્ટ ઓફ ત્યાં આપણે હેડફોન પણ લેતા હોય છે અને ડિટેક્ટર ડિજિટલ પણ ગોઠવતા હોઈએ છીએ. ઓકે, તો આ રીતની એની 4 સાઈડ હોય છે, એમાં A અને C સાઈડ આપણે સોર્સ જોડેલો હોય છે. અને આ દરેક સાઈડમાંથી અથવા દરેક ઇમ્પિડન્સની વાત કરીએ તો દરેક ઇમ્પિડન્સમાંથી જે પ્રવાહનું વહન થતું હોય છે એ પ્રવાહ ધારો કે Z1 માંથી પ્રવાહ I1 પસાર થશે, Z3 માંથી પ્રવાહ I3 પસાર થશે, Z4 માંથી પ્રવાહ I4 અને એ જ પ્રમાણે Z2 માંથી પ્રવાહ I2 નું વહન થતું હોય છે. અહીંયાથી એસી સોર્સમાંથી I પ્રવાહ વહન થાય છે. ઓકે, અને પછી આ પ્રમાણે ડિવાઈડ થાય છે અલગ અલગ ઇમ્પિડન્સ માટે. અને અહીંયા આ જે ઇમ્પિડન્સ આપણે જોડ્યા છે એ ઇમ્પિડન્સની જગ્યા ઉપર આપણે કેપેસિટર, ઇન્ડક્ટર અને રેઝિસ્ટર આપણે જોડતા હોઈએ છીએ. આથી આજે એસી બ્રિજની આપણે વાત કરીએ છીએ તો એસી બ્રિજની મદદથી આપણે કેપેસિટરનું કેપેસિટન્સ શોધી શકીએ છીએ. શું મેળવી શકીએ છીએ? કેપેસિટન્સની વેલ્યુ મેળવી શકીએ છીએ. તો કેપેસિટન્સની વેલ્યુ કિંમત આપણે મેળવી શકીએ છીએ. એ જ પ્રમાણે રેઝિસ્ટન્સ મેળવી શકીએ છીએ. રેઝિસ્ટન્સ આપણે મેળવી શકીએ છીએ, એટલે કે અવરોધની કિંમત મેળવી શકીએ છીએ. અને ઇન્ડક્ટન્સની કિંમત. ઓકે, ઇન્ડક્ટન્સની કિંમત એટલે કેપેસિટરની કિંમત આપણે કેપેસિટન્સ મેળવવાનું છે. રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ આપણે આ એસી બ્રિજની મદદથી મેળવી શકીએ છીએ. ઓકે, તો એસી બ્રિજનો ઉપયોગ છે. તો આપણા ચેપ્ટરની અંદર ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ આપણે મેળવવાના રહેશે. તો એને આપણે જોઈએ તો 2 ભાગમાં વહેંચવામાં આવે છે. તો ઇન્ડક્ટન્સ મેળવવો હોય એસી બ્રિજની મદદથી જો ઇન્ડક્ટન્સ મેળવવાની વાત થઈ હોય તો ઇન્ડક્ટન્સ મેળવવા માટે 2 બ્રિજનો ઉપયોગ થાય છે જે આપણા સિલેબસમાં છે. એક મેક્સવેલ બ્રિજ છે અને બીજો એન્ડરસન બ્રિજ છે. પહેલો બતાવે છે મેક્સવેલ બ્રિજ. એટલે યાદ રાખજો, તમને પ્રશ્ન પૂછાય કે ઇન્ડક્ટન્સ મેળવવા માટે નીચેનામાંથી કયા બ્રિજનો ઉપયોગ થાય? તો તમને બીજા બ્રિજ આપેલા હોય અને એની સાથે મેક્સવેલ આપેલો હોય તો એક મેક્સવેલ બ્રિજ છે જેના મદદથી આપણે ઇન્ડક્ટન્સ મેળવી શકીએ છીએ, એટલે કે ઇન્ડક્ટર L ની વેલ્યુ મેળવી શકીએ છીએ. ઓકે, અને બીજો બ્રિજ છે એન્ડરસન બ્રિજ. ઓકે, આ બંને બ્રિજ તમારે પ્રેક્ટિકલ રીતે ભણવામાં આવતા હોય છે. હવે એ જ પ્રમાણે આ એસી બ્રિજની મદદથી જો કેપેસિટરનું કેપેસિટન્સ એટલે C ની વેલ્યુ મેળવવાની કીધી હોય, બરોબર? તો કેપેસિટન્સ મેળવવા માટે એના માટે પણ આપણે 2 બ્રિજની જરૂર પડે છે. તો 2 બ્રિજનો ઉપયોગ થાય છે. એક તો છે ડી સોટી એસી બ્રિજ,
એક છે ડી શોર્ટેજ બ્રિજ અથવા એસી બ્રિજ આપણે કહીએ, અને બીજો છે શેરિંગ બ્રિજ. ઓકે, તો આ પ્રમાણે આપણે ઇન્ડક્ટરની કિંમત અથવા ઇન્ડક્ટન્સ મેળવવા માટે મેક્સવેલ અને એન્ડરસન બ્રિજનો ઉપયોગ થાય છે, અને કેપેસિટન્સ મેળવવા માટે ડી શોર્ટી અને શેરિંગ બ્રિજનો ઉપયોગ થાય છે. ઓકે, તો અહીંયા આ ચાર બ્રિજ આપણે પ્રેક્ટિકલી તો સમજાવવાના હોય છે, પ્રેક્ટિકલમાં આવતા જ હોય છે, બરોબર. સેમેસ્ટર 1 to 6 ની અંદર આ બધા જ બ્રિજને તમે અભ્યાસ કરતા હોય છે. તો એ કિંમતો મેળવવાની હોય છે. અહીંયા સર્કિટ ઉપરથી આપણે જોઈએ તો સર્કિટમાં જે નલ ડિટેક્ટર દર્શાવે છે, આ સોર્સ જે બતાવે છે, સોર્સની વાત કરીએ તો સોર્સ એ કોઈ પણ એસી સોર્સ, જેમ કે આપણે AFO કહી શકીએ, ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર, એ પણ એસી સોર્સ આપે છે, તો એ પણ આપણે કનેક્ટ કરી શકીએ છીએ. તો આ સોર્સની મદદથી આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવાનું હોય છે, વોલ્ટેજ લાગુ પાડવાનું હોય છે. ઓકે, અને જે આ ડિટેક્ટર બતાવે છે એ ડિટેક્ટરની વાત કરીએ તો ડિટેક્ટરનું મેઇન કામ એનું એવું છે કે જે બી છેડો અને ડી છેડો છે એના વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન રાખવો. મતલબ કે બી અને ડીની વચ્ચે જે ડિટેક્ટરની કિંમત છે નલ હોવી જોઈએ, એટલે કે એમાં કોઈ ચેન્જીસ થાય ને એવા આપણે આ ઇન્ડક્ટર, કેપેસિટર અથવા રેઝિસ્ટરની વાત કરીએ કે એવી વેલ્યુ આપણે નીકાળવાની અથવા એવી વેલ્યુનો ઉપયોગ કરવાનો કે જેના કારણે બી અને ડીની વચ્ચે જે ડિટેક્ટર છે એ ડિટેક્ટરની વેલ્યુ તો કેવી મળે? નલ, એટલે કે શૂન્ય જ મળે, એમાં કોઈ ફેરફાર થાય નહીં, બરોબર. અહીંયા ડિટેક્ટરની જગ્યાએ ગેલેનોમીટર પણ હોઈ શકે છે, અને અમુક સમય હેડફોનનો પણ યુઝ થતો હશે. જે હેડફોન માટે આપણે મિનિમમ અવાજ AFOનો યુઝ કરીએ તો જ્યારે આપણે ઓડિયો ફ્રીક્વન્સી મળતી, મતલબ કે જે અવાજ મળતો હોય છે, જો હેડફોન યુઝ કરતા હોય તો આપણે મિનિમમ અવાજ માટે અહીંયા અવરોધોની કિંમતો નીકાળતા હોય છે. તો આપણે અહીંયા કરવાનું શું હોય છે કે ડીની કિંમત અથવા જે બી અને ડીની વચ્ચે કેપિટલ ડી એટલે કે ડિટેક્ટર દર્શાવશે એ આપણને નલ મળવો જોઈએ. ઓકે, એનામાં કોઈ ફેરફાર થવો એટલે કે શૂન્ય રહેવો જોઈએ. વધઘટ થાય તો એને ચેન્જીસ કરી, મતલબ કે આ જે સાઈડ આપી છે, સાઈડ ઉપરના જે આપણે કમ્પોનન્ટ લઈશું, જે બી અવરોધ હોય, કેપેસિટર હોય, ઇન્ડક્ટર હોય, તો એની કિંમતો એ પ્રમાણે લઈશું કે જેના કારણે આપણને શું મળે, એ મોસ્ટ ઓફ આપણે અવરોધનો ઉપયોગ કરી શકીએ, જેના કારણે આપણને ડિટેક્ટરની અંદર નલ બતાવે, 0 કિંમત બતાવે. ઓકે, તો બી અને ડી વચ્ચે આપણે વાત કરીએ, ધારો કે બીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થવાનું કારણ કઈ રીતે બને છે કે બી છેડા ઉપરનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, બરોબર, એ અને ડી છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને કેવો થવો જોઈએ? ઇક્વલ થવો જોઈએ, બરોબર. તો એ બંને ઇક્વલ થશે ત્યારે આ ડિટેક્ટર છે, ડિટેક્ટરમાં કિંમત કેવી મળતી હશે? નલ ડી, એટલે કે શૂન્ય વેલ્યુ મળતી હોય છે. ઓકે, તો આ રીતે આ એક બેઝિક વાત થઈ કે બ્રિજ, એસી બ્રિજ છે શું, અને એસી બ્રિજની મદદથી આપણે કઈ કઈ કિંમતો શોધી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ડાયરેક્ટલી મેક્સવેલ બ્રિજનો અભ્યાસ કરીશું, અને જે મતલબ કે જે નેક્સ્ટમાં જે બી બ્રિજ આવશે બધા બ્રિજનો આપણે અભ્યાસ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈ લઈશું. ઓકે, આ વાત થઈ એસી બ્રિજ વિશેની બેઝિક.